શ્યામ સુંદર સિંહ અમને આજે અમદાવાદ, ભાવનગર, સુરત, બરોડા, ધોળકા, તગડી કેટલા બધા ગામના વૈષ્ણવ આવ્યા છે. આ યમુનાજીના સ્વરૂપના આપણે બધાય દર્શન કરીએ છીએ. આ યમુનાજીની સ્થિતિ જુઓ, એટલું કેમિકલ છે, પણ આપણા ભાવથી અહીંયા આવ્યા છીએ. આ જગ્યા ઠકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટની છે. એ ઘાટ માટે એટલા આવ્યા છીએ. બાકા યમુનાજીમાં શું જળ છે? ફક્ત કેમિકલ છે. અને એ ફેક્ટરી વાળા પોતાની કમાણી કરવા માટે થઈને આપણા યમુનાજીને આવા કરી મૂક્યા છે. આજે વ્રજવાસીઓની આ જીવન દોરી છે. આજે આપણા ઠાકોરજીના ચતુર પટરાણી છે. આજે આપણી અલૌકિક માં છે. આપણે શું કરી શકીએ છીએ? આ પૂજન કરીએ, પાઠ બોલીએ. હવે જો આપણે આપણી મા માટે નહીં, છોકરાઓ મા માટે ન કરે ને તો બીજું કોઈ ન કરે. કળિયુગમાં જમાનો એવો જ કે મા બાપને બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ આ અલૌકિક માં છે મારા વાલા. એટલે હવે આપણે બધાએ અઠવાડિયામાં તારીખ જાહેર થાય એટલે નરેન્દ્ર મોદીને અને યોગીજીને એક પોસ્ટકાર્ડ એક લખવાના છે, જેનું બધું આખું હું લખીને મોકલીશ યુટ્યુબમાં અને એડ્રેસ મોકલીશ પીએમઓનું. આમાં કેટલા તૈયાર છે લખવા માટે? જોરથી બોલો. અમે બધા જ કરી, અમે બધા જ તૈયાર છીએ. અમે બધા જ તૈયાર છીએ. અમારે કોઈ રાજકારણ નથી ખેલવું, અમારે કશું જ નથી જોઈતું. અમારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં પધારે. હાથમાં કમરના માળાજી અને પ્રભુને ધરાવવા માટે આવે એવા યમુનાજી અમને પાછા આપો. મોદીજીને, યોગીજીને અમારે એટલી જ વિનંતી કરવાની, અને તમે સાંભળશો જ એની અમને ખાતરી છે. બોલો શ્યામ સુંદર સિંહ અમને महाराज की वल्लभाधीश की आनंद कराने वाले की बोलो। मिलन भाई से पूछवा दूंगा उनका फोटो तुम्हारा यहाँ से 2 किलो घंटा लगाएगा वो घंटा आपके महाराज नौचावन देंगे कह दीजिए। हाँ चलो गिलास ले लो, उठाओ यार। તારી દક્ષિણા આપું છું તને હમણાં સાહેબ. हाँ कोई बात नहीं। जय जय पहले सब बच्चे को दे देना, फिर सब बच्चों को देना, और बाद में किसी को भी दे दो ना। हाँ दे दो दक्षिणा लो। हाँ यहाँ હવે જે જેને જે દક્ષિણા આપવી હોય તો આપી